નમસ્કાર મિત્રો, 3 માર્ચ 2026ના ચંદ્રગ્રહણના દિવસે ચૂપચાપ પોતાના પર્સમાં રાખી લેજો આ ખાસ 3 વસ્તુ. તમારી પાસે એટલા બધા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો, પણ પૈસા રૂકવાનું નામ જ નહીં લે. સાથે સાથે આ વસ્તુનો એટલો બધો પ્રભાવ અને ચમત્કાર છે કે તેને પર્સમાં રાખવાથી ચંદ્રગ્રહણનો નકારાત્મક દોષ પણ તમારા પર લાગશે નહીં. 3 માર્ચ 2026નો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. આ દિવસે આકાશમાં એક અદ્ભુત ખગોળીય ઘટના થવાની છે, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ગ્રહણના સમયે પ્રકૃતિની ઊર્જા રોજની ઊર્જાથી ઘણી અલગ હોય છે. કેટલાક લોકો આ દરમિયાન ખૂબ ડરીને રહે છે. તેમને એવું લાગે છે કે ચંદ્રગ્રહણ એટલે જોખમની ઘંટડી, પણ સત્ય શું છે? શું આ ચંદ્રગ્રહણ તમને માલામાલ બનાવી શકે છે? શું તમારા જીવન પર શુભ અસર કરી શકે છે? તમારા ભાગ્યને બદલી શકે છે? આજના વિડીયોમાં એક એવો ઉપાય તમને આપવાનો છે જે કરવો ખૂબ જ સરળ છે, પણ તેનો ચમત્કાર એટલો બધો છે કે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. તમારા જીવનમાં ઉપાય કર્યા પછી ધન, સુખ, સુરક્ષા બધું જ તમને પ્રાપ્ત થશે. બસ તમે આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો, કારણ કે આ જ વિડીયો તમારા ભવિષ્યનો આગળનો રસ્તો ખોલનારો છે. અને આ ચંદ્રગ્રહણ તમને બધું આપવા આવ્યું છે. આ વિડીયોને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરતા. અને સૌથી પહેલા મહાદેવ સાચા ભક્તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખશે. અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. વાસ્તવમાં ચંદ્રગ્રહણ થાય છે શું? ઘણા લોકોને તો એ પણ ખબર નથી કે ચંદ્રગ્રહણ એટલે શું. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રમા વચ્ચે આવી જાય છે અને પૃથ્વીની પડછાયો ચંદ્રમા પર પડે છે, ત્યારે ચંદ્રગ્રહણ લાગે છે. આ સમયે ચંદ્રમાની રોશની થોડી વાર માટે અથવા પૂરેપૂરી ગાયબ થઈ જાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ એક ખગોળીય ઘટના છે, પણ શાસ્ત્રો અનુસાર આ ખૂબ જ ભયાનક ઘટના છે. તેને સામાન્ય ન સમજો, કારણ કે આ વખતનું ચંદ્રગ્રહણ ભારતમાં પણ લાગવાનું છે. જ્યારે તમારા દેશમાં લાગશે તો તમને સૌથી વધુ અસર કરશે. ચંદ્રમા મન, ભાવનાઓ, શાંતિ અને ધનનો કારક છે. તેથી જ્યારે ચંદ્રગ્રહણ લાગે છે, ખાસ કરીને જો તે ભારતમાં લાગે તો કહેવાય છે કે મનુષ્યના ધન, વિચાર, મન અને ભાગ્ય પર પૂરેપૂરી અસર પડે છે. એક ભૂલ તેનું બધું લૂંટાવી શકે છે, અને એક સાચો ઉપાય તેને બધું આપી શકે છે. આગળ એક એક કરીને અમે તમને બધું જણાવીશું. બસ તમે આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે જે આજે વિડીયો અંત સુધી જોઈ લેશે તેના બંધ ભાગ્યના દરવાજા ખુલી જશે. 3 માર્ચ 2026નું ચંદ્રગ્રહણ બપોરે 3 વાગ્યે લાગવાનું છે. આ ચંદ્રગ્રહણ તમારા જીવનમાં સાંજે 6:45 સમાપ્ત થશે. ઘણા લોકોનું માનવું છે કે ગ્રહણના સમયે વાતાવરણમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે. અને આ ઘણી સામાન્ય વાત છે, કારણ કે જ્યારે અંધારું થશે, જ્યારે પ્રકાશ જતો રહેશે, તો માત્ર નકારાત્મક શક્તિઓનો જ વાસ હશે. તેથી પુરાણા જમાનાના લોકો આ દરમિયાન ખૂબ સાવધાન રહેતા હતા. જેમ કે બહાર આવ-જાવ ન કરતા, ખાણું ન બનાવતા, માત્ર ઘરના મંદિર સામે બેસીને મંત્ર જાપ કરતા. આ ચંદ્રગ્રહણ લાગવાથી 9 કલાક પહેલા તમારા ઘરમાં સૂતક કાળ પણ લાગી જશે. આ વાત પણ તમે ધ્યાનમાં રાખજો. પણ એટલું ધ્યાન રાખો કે જ્યાં નકારાત્મક ઉર્જા પડે છે, ત્યાં જ સકારાત્મક ઉર્જાને જગાડવાની તક પણ મળી જાય છે. સાચા સમયે સાચું કામ કરવાથી ગ્રહણના સમયમાં પણ જીવનમાં બદલાવ આવી શકે છે. કેટલાક લોકોએ આ ઉપાય કર્યો અને તેમણે પોતાના જીવનમાં એટલો મોટો ચમત્કાર જોયો કે જેની કલ્પના પણ ન કરી શકાય, કારણ કે ચંદ્રગ્રહણ ખૂબ ખાસ છે.
આ તમારા જીવનમાં ધન લાવનારું છે, માનસિક શાંતિ લાવનારું છે, ભાગ્ય જગાડનારું છે અને તમારા જીવનને નવી દિશા આપનારું છે. આ જ કારણે ઘણા વિદ્વાનોએ કહ્યું છે કે આ દિવસે કરેલું એક નાનું કાર્ય પણ હજારો ગણું ફળ આપે છે. પણ તે તમારે સાચા સમયે કરવું પડશે, સાચી વિધિથી કરવું પડશે, સાચી ભાવનાથી કરવું પડશે. તમને લાભ ત્યારે જ મળશે જ્યારે મનુષ્યના જીવનમાં ગ્રહોનો નકારાત્મક પ્રભાવ ચઢી જાય તો તેનું મન અશાંત થઈ જાય છે, ચિંતાઓ વધી જાય છે, કામમાં અડચણ આવે છે, ધન પૂરેપૂરું રોકાઈ જાય છે. પણ તમને ડરવાની જરૂર નથી. આજે તમારી સામે આ વિડિયો આવ્યો છે એટલે ભગવાન આ ચંદ્રગ્રહણ પહેલા તમને આ વિડિયો બતાવવા માંગે છે. અને આ ચંદ્રગ્રહણમાં તમને ખૂબ મોટો ફાયદો થવાનો છે, કારણ કે હવે તમને એવા ઉપાય વિશે ખબર પડી જશે જે વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. પણ તમે આ ઉપાયને સાચી વિધિથી, સાચા સમયે કરી દેશો તો પછી પૈસા આવવાથી કોઈ રોકી નહીં શકે. પુરાણા સમયમાં કેટલાક લોકો ઉપાય કરતા હતા, પણ માત્ર ચંદ્રગ્રહણ દરમિયાન જ, અને 3 માર્ચે તમારી પાસે તે જ સમય આવવાનો છે. કહેવાય છે કે આ ઉપાય એટલો સરળ છે કે કોઈ પણ કરી શકે છે, પણ ખૂબ ઓછા લોકોને તેની ખબર છે. આજના વિડીયોમાં અમે તમને તે જ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, પણ કોઈને પણ આ વિશે ન કહેતા. કારણ કે જેટલું દેખાડો કરવામાં આવશે, જેટલું લોકોને કહેવામાં આવશે, અસર એટલી જ ઓછી થશે. કારણ કે એવી માન્યતા છે કે આ ઉપાય જેને મળે છે તેનું ભાગ્ય બદલાઈ જાય છે અને જેને મળવાનું હોય તેને જ મળે છે. કહેવાય છે કે આ ઉપાયથી ધનની રોકાવટ ઓછી થઈ જાય છે, નકારાત્મક અસર નથી લાગતી અને જીવનમાં સ્થિરતા આવવા લાગે છે. પણ સવાલ એ ઊભો થાય છે કે આખરે તે વસ્તુ કઈ છે જેને આપણે ચંદ્રગ્રહણ દરમિયાન પોતાના પર્સમાં રાખવાની છે? તે જ વિશે અમે તને જણાવવા જઈ રહ્યા છીએ. ગ્રહણનો સમય શરૂ થાય ત્યારે પ્રકૃતિ ઘણા સંકેત આપે છે. જે લોકો સંકેત સમજી લે છે તેમને જીવનમાં લાભ થઈ જાય છે. પણ ભૂલ ઘણા લોકો શું કરે છે? બિના સમજ્યા, બિના જાણ્યા, બિના વિધિ જાણ્યા બધું પોતાના મનથી કરી લે છે અને પછી કહે છે કે ફાયદો ન થયો. તેથી તમારે સાચા સમયનું ધ્યાન રાખવું પડશે, સાચી ભાવના રાખવી પડશે, સાચી વિધિ કરવી પડશે. આ 3 વસ્તુઓ કોઈ પણ ઉપાયને સફળ બનાવી શકે છે. તેથી જલ્દબાજી ન કરવી. આ વિડીયોને પણ બિલકુલ અંત સુધી જોવાનો છે. એમ ન સમજવું કે જલ્દી બધું જાણી લઉં. તમારે બધું બારીકાઈથી સમજવું પડશે. એક વાત તમારી સામે મૂકીશ. બસ વિડીયો સાથે અંત સુધી રહેજો. તમારી કિસ્મત પણ બદલાઈ જશે. ચંદ્રમાને મન, શાંતિ અને સમૃદ્ધિનો કારક કહેવાય છે. ચંદ્રગ્રહણના સમયે આ જ બધી વસ્તુઓ દાવ પર લાગવાની છે. મનની શાંતિ, મનની સ્થિરતા અને સૌથી મોટી વાત તમારા રૂપિયા, પૈસા. અહીં ભૂલ થઈ તો બધું હાથમાંથી નીકળી જશે. અને આ એક વસ્તુ પોતાની પાસે રાખી લીધી તો તે પોતાના ચમત્કારથી ધનને આકર્ષિત કરશે. સૌથી પહેલી વસ્તુ જે વિશે આપણે તમને જણાવવા માંગીએ છીએ તે છે ચાંદીનો નાનો સા ટુકડો. ચાંદીનો સિક્કો અથવા ચાંદીનો નાનો તાર. તમને સાંભળવામાં આ ખૂબ સામાન્ય લાગશે, પણ તેનું મહત્વ એટલું જ ઊંડું છે જે ખૂબ ઓછા લોકો જાણે છે. ચાંદી ચંદ્રમા સાથે જોડાયેલી છે. મનને સ્થિર રાખે છે અને ધનને પોતાની તરફ આકર્ષિત કરે છે. જ્યારે ચંદ્રગ્રહણના દિવસે તેને પર્સમાં રાખવામાં આવે તો તેનો ચમત્કાર ઘણા ગણો વધારી દે છે. લાભની સંભાવનાઓ ઘણી વધી જાય છે. મનને શાંતિ મળે છે. ધન સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. પુરાણા સમયમાં લોકો ચંદ્રગ્રહણના દિવસે ચાંદી પોતાની પાસે રાખતા હતા.
જેથી ચંદ્રનો નકારાત્મક પ્રભાવ તેમના પર ન પડે. તેમનું મન પણ સુરક્ષિત રહે, તેમનું ધન પણ સુરક્ષિત રહે. પણ માત્ર ચાંદી રાખવાથી તમારું કામ નહીં બને. ચાંદી સાથે તમારે એક અને બીજી વસ્તુ પણ રાખવી પડશે. તે વિશે હવે અને તમને જણાવીએ છીએ. વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો. જો આ વિડિયો તમે અંત સુધી જોઈ લીધો તો આખું વર્ષ પૈસાથી ભરેલું રહેશે. પણ અધૂરું છોડી દીધું અને ખરાબ વાત ન સમજી તો વારંવાર રડતા રહેશો અને દુનિયા સામે પોતાના દુઃખડા સંભળાવતા રહેશો. બીજી વસ્તુ વિશે જણાવીએ છીએ. ખૂબ ધ્યાનથી વાત સાંભળજો. જો પહેલી વસ્તુ એટલે ચાંદીનો તાર, ચાંદીનો સિક્કો, ચાંદીનો ટુકડો ચંદ્ર ઉર્જાને સંતુલિત કરે છે, તો આ બીજી વસ્તુ જે અમે તમને જણાવીએ તે ધનની ઉર્જાને સક્રિય કરે છે. અને આ બંને જ્યારે મળી જાય તો તેનો ચમત્કાર હજારો ગણો વધી જાય છે. બીજી વસ્તુ છે એક સાબુત લવિંગ અથવા એક એલચીનો દાણો. હવે તમે કહેશો કે એક નાની લવિંગ, એક નાનો એલચીનો ટુકડો આપણા જીવનમાં ધનને સક્રિય કરી શકે છે. આ વાત કંઈ હજમ નથી થતી. આટલી સામાન્ય વસ્તુ એટલો મોટો ચમત્કાર કેવી રીતે કરી શકે? પણ તેની પાછળ ખૂબ મોટું કારણ છે. આ લવિંગ અને એલચી સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરનારી માનવામાં આવે છે. અને જેમ તમને જણાવ્યું હતું કે ચંદ્રગ્રહણ દરમિયાન વાતાવરણમાં પૂરેપૂરી નકારાત્મક ઉર્જા હશે અને તમે એવી વસ્તુઓ પોતાની પાસે રાખો છો જે સકારાત્મક ઉર્જાને બોલાવે છે, તો વાતાવરણમાં જે ઘણી થોડી સકારાત્મક ઉર્જા હશે તે પૂરેપૂરી તમારી તરફ આકર્ષાઈ જશે. નકારાત્મકતા દૂર રહેશે, કારણ કે જ્યાં પવિત્રતા હોય ત્યાં નકારાત્મકતા ક્યારેય નથી રહી શકતી. અને આ બંને વસ્તુઓ ખૂબ પવિત્ર છે. સમૃદ્ધિ અને શુભતા સાથે જોડાયેલી જોવામાં આવે છે. ઘણી પરંપરાઓમાં કહેવાયું છે કે જ્યારે ચાંદી અને લવિંગ સાથે હોય તો એવું સંતુલન બને છે જે ચંદ્રગ્રહણ દરમિયાન શાંતિ પણ આપે છે અને ધનના આવવાના માર્ગ પણ ખોલી દે છે. આ ખૂબ મોટો ઉપાય છે. પણ તમે પણ વિચારતા હશો કે માત્ર પર્સમાં રાખી લેવાથી શું થશે? પણ એટલું સાંભળી લો, ગુરુજી જે બોલે છે તે સામાન્ય નથી બોલતા, સમજી વિચારીને બોલે છે. આગળ તમે જે જરૂરી વાત સાંભળશો તે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. આ કોઈ જાદુ નથી. આ ઉર્જા અને પ્રતીકનું રમત છે. જ્યારે તમે કોઈ વસ્તુને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રાખો છો તો તમારું મન પણ તે જ દિશામાં કામ કરવા લાગે છે. મન શાંત રહેવા લાગે છે. નિર્ણય શક્તિ સારી થઈ જાય છે. નિર્ણય વધુ સારા થાય છે. કામમાં સફળતા મળે છે અને ધનના નવા માર્ગ ખુલી જાય છે. એટલે કે આ ઉપાય આપણા અંદરની ઉર્જાને બહાર લાવે છે. જે લોકો મનમાં પોતાને કમજોર માની લે છે, કોઈ ઉપાય કરે તો મનમાંથી આત્મવિશ્વાસ જાગે છે, પોતાના પર ભરોસો જાગે છે. પણ એક ખૂબ જરૂરી વાત જે ખૂબ ધ્યાનથી સાંભળવાની છે, આ બંને વસ્તુઓને બસ એમ જ રાખી દેશો તો કામ નહીં થાય. ખોટી રીતે રાખશો તો અસર ઓછી થશે. અસર તો થશે પણ અસર ઓછી થશે. જો તમે પૂરી અસર મેળવવા માંગો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. સમયનું ધ્યાન, ભાવનાનું ધ્યાન, વિધિનું સાચી રીતે પાલન કરવું પડશે. કારણ કે ચંદ્રગ્રહણના સમયે ચંદ્ર તત્વ કમજોર થઈ જાય છે. જો તે જ સમયે ચાંદી તમારી પાસે હશે, કોઈ પણ રૂપમાં, સિક્કાના રૂપમાં, ટુકડાના રૂપમાં, તારના રૂપમાં, તો તે સંતુલન બનાવવાનું પ્રતીક બની જશે. અને જ્યારે તેની સાથે લવિંગ અથવા એલચી હશે તો તે સક્રિય સકારાત્મક ઉર્જાને દર્શાવશે. આ જ કારણ છે કે પુરાણા સમયમાં લોકો ગ્રહણના સમયે અલગ અલગ વસ્તુઓ પોતાની પાસે રાખતા હતા, જેથી ચમત્કાર તેમના જીવનમાં થતો હતો. આજે આ બે વસ્તુઓ વિશે તમને જણાવ્યું
તે બંને ખૂબ ચમત્કારિક છે, પણ વાત હજુ પૂરી નથી થઈ. વાત હજુ અધૂરી છે અને આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે, કારણ કે તમારે સાચો સમય જાણવો છે, સાચા નિયમ જાણવા છે, સાચી વિધિ જાણવી છે, નકર આ બે વસ્તુઓ રાખવાનો કોઈ અર્થ નહીં નીકળે. સૌથી પહેલી વસ્તુ ચાંદીનો નાનો ટુકડો અથવા સિક્કો. બીજી વસ્તુ એક સાબુત લવિંગ અથવા એલચી. આ બંનેને પર્સમાં રાખવાના છે. કેવી રીતે રાખવા? કેટલી વાર રાખવા? સાથે કોઈ મંત્ર બોલવાનો છે. આ ચંદ્રગ્રહણ પર તમને તે બધું મળશે, જેના માટે તમે વર્ષોથી તડપી રહ્યા છો. જે તમને પામવું હતું તે તમારી ઝોળીમાં હશે. બસ સાચી વિધિ જાણી લો, સાચો સમય જાણી લો. કારણ કે કોઈ પણ ઉપાયની અસર ત્યારે જ થાય છે જ્યારે તેને સાચા સમયે, સાચી વિધિથી કરવામાં આવે. સૌથી પહેલી વાત, તમારે ગ્રહણ પહેલા પોતાના મનને શાંત રાખવાનું છે. જે ગુસ્સો તમારા મનમાં ક્યારેક આવી જાય છે, કોઈ પ્રત્યે ગુસ્સો હોય તો તે ગુસ્સો દૂર કરી દો. ગુસ્સો, બાજી, નકારાત્મક વિચાર, આ બધાથી દૂર રહેવું. ગ્રહણના કેટલાક કલાક પહેલાથી જ આ અભ્યાસ શરૂ કરી દો કે મારે મનને સકારાત્મક રાખવું છે, ભગવાનની ભક્તિમાં રાખવું છે, નામ જાપમાં રાખવું છે. કોશિશ કરો કે તમારું મન પૂરેપૂરું સકારાત્મક બને રહે. આ સમય તમારા જીવનમાં ખૂબ સ્થિરતા લાવનારો છે, સુધારો લાવનારો છે. તેથી ગ્રહણ પહેલા તમારે પોતાના પર્સને સાફ કરી લેવાનો છે. ઘણા લોકોના પર્સમાં અલગ અલગ જૂના કાગળ પડેલા હોય છે, અલગ અલગ તસવીરો પડેલી હોય છે, ગંદકી પડેલી હોય છે. તે બધું સારી રીતે સાફ કરી લેજો, કારણ કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ સકારાત્મક ઉર્જા ટકે છે. હવે તમારે નાનો સા ચાંદીનો ટુકડો, સિક્કો, એલચી, આ બંનેને બહાર કાઢી લેવાના છે. એટલે કે તેમની વ્યવસ્થા કરી લેવાની છે. બંનેને સાથે રાખવાના છે. જ્યારે ગ્રહણનો સાચો સમય આવશે, બપોરે 3 વાગ્યે જેમ જ ગ્રહણ શરૂ થશે, તમારે એકદમ શાંત મનથી એક આસન પર બેસવાનું છે. તમારા ઘરમાં સૂતક કાળ ચાલી રહ્યો હશે, ભગવાનના મંદિર પર પડદા લાગેલા હશે. પણ ફરી પણ ક્યાંય પણ આસન લગાવીને તમે બેસી શકો છો. પોતાના ઇષ્ટદેવનું, કુળદેવનું, ભગવાનનું સ્મરણ કરવાનું છે. મનમાં આ ભાવના રાખવાની છે કે મારા જીવનમાં સ્થિરતા આવે, મારા જીવનમાં સુરક્ષા આવે અને ધન રોકાવાનું શરૂ થઈ જાય, પૈસા ટકવાના શરૂ થઈ જાય. ત્યારબાદ ચૂપચાપ એ જ ગ્રહણકાળ દરમિયાન ગ્રહણ શરૂ થતાં જ 3 વાગ્યા પછી ક્યારે પણ ચાંદીનો તે ટુકડો, લવિંગ અથવા એલચી તમારે પોતાના પર્સમાં રાખી લેવાના છે. બસ આ કામ તમારે શાંતિથી કરવાનું છે, બિના કોઈ દેખાડા વગર કરવાનું છે. કોઈને જણાવવાની જરૂર નથી, કારણ કે લોકો ક્યારેય તમારાથી ખુશ નહીં થાય. તેઓ તમારા માટે ખરાબ વાતો જ વિચારશે. ચૂપચાપ તમારે આ કામ કરવાનું છે. કોશિશ કરો કે તમારા ઘરવાળાને પણ આ વિશે ખબર ન પડે. બંને વસ્તુઓને પર્સમાં એ જ જગ્યાએ રાખવાની છે જ્યાં તમે પૈસા રાખો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તેમને અલગ અલગ ખૂણામાં ન રાખવા, એકબીજાથી દૂર ન રાખવા. ચાંદીનો આ ટુકડો, ચાંદીનો સિક્કો અથવા લવિંગ એલચી બધું સાથે રાખવાનું છે. આ જ શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો લાલ અથવા સફેદ કાગળમાં લપેટીને રાખે છે. આ પણ સારું છે, પણ જરૂરી નથી. સૌથી જરૂરી વસ્તુ છે મનની ભાવના અને મનનો વિશ્વાસ, જે આ ચંદ્રગ્રહણ દરમિયાન તમારે બતાવવાનો છે. ગ્રહણ પછી એટલે કે જ્યારે સાંજે 6:45 પર ગ્રહણ સમાપ્ત થઈ જશે, ત્યારે તમારે હાથ-મોં ધોઈ લેવા, સંભવ હોય તો સ્નાન કરી લેવું. મનમાં જ પોતાને ધન્યવાદ આપવો કે ભગવાને મને મોકો આપ્યો. ભગવાનને ધન્યવાદ આપવો.
પણ તે વસ્તુઓને પર્સમાંથી બહાર ન કાઢવી, પર્સમાં જ રહેવા દેવી. માનવામાં આવે છે કે તેને લાંબા સમય સુધી, જ્યાં સુધી શક્ય હોય, પર્સમાં રાખો. પૈસાની લાંબા સમય સુધી સ્થિરતા બને રહે છે. જો ક્યારે પર્સ બદલવાનો મોકો મળે તો પર્સ બદલી શકાય છે, પણ આ વસ્તુઓને નવા પર્સમાં સન્માન સાથે રાખી દેવી જોઈએ. હવે વાત કરીએ કેટલાક ચમત્કારિક ઉપાયોની. નાના મોટા ઉપાય જે તમારા જીવનમાં ચંદ્રગ્રહણ દરમિયાન મોટા મોટા પરિવર્તન કરશે. તે વિશે જાણવું પણ ખૂબ જરૂરી છે. ધ્યાન રાખજો, કોશિશ તમારે આ કરવાની છે કે ચંદ્રગ્રહણ દરમિયાન તમે ખોટું ન બોલો, ક્રોધ ન કરો, ખરાબ વિચાર મનમાં ન આવે અને જો સંભવ હોય તો મનમાં ઓમ ચંદ્રાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. આ તમારા મનને શાંત કરશે, ખરાબ વિચારોને દૂર કરશે. ગ્રહણ સમાપ્તિ પછી કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે દાન અને સહાયતા સકારાત્મક ઉર્જાને વધારે છે. સૌથી મોટી વાત, આ ઉપાય કોઈ જાદુ નથી. આ માત્ર એક પ્રતીક છે, સંતુલન, વિશ્વાસ અને સકારાત્મક વિચારનું. જ્યારે મન સ્થિર રહે છે તો નિર્ણય વધુ સારા થાય છે. મનુષ્ય સારા નિર્ણય લઈ શકે છે, ભૂલ નથી થતી. અને જ્યારે નિર્ણય સારા થાય છે તો ધીમે ધીમે જીવનમાં આપમેળે સુધારો થવા લાગે છે. આ જ કારણ છે કે પુરાણા સમયમાં લોકો આવા ઉપાય કરતા હતા. પણ આજના જમાનામાં લોકોને ખબર જ નથી કે આવનારા સમયમાં કયા તહેવાર આવવાના છે, ક્યારે શું થાય છે. તેઓ પોતાનો આખો સમય ઓફિસમાં, દુકાનમાં વિતાવી દે છે. શ્વાસ લેવાની ફુરસત પણ નથી. આવા લોકોને ચેતવણી આપી રહ્યા છીએ. 3 માર્ચનું આ ચંદ્રગ્રહણ તમારા જીવન પર ખૂબ નકારાત્મક અસર કરી શકે છે. એક ભૂલ તમને બાકીના ઘણા પાછળ કરી શકે છે, અને એક સાવધાની તમને જિંદગીમાં ઘણા આગળ લઈ જઈ શકે છે. એક નાનો સા ઉપાય જે કરવામાં તમને ખૂબ મહેનત નહીં લાગે, પણ કરી લીધો તો માલામાલ થવામાં પણ વાર નહીં લાગે. અસલી શક્તિ તમારા વિશ્વાસની છે, તમારા મનની છે, તમારા કર્મની છે. આ ઉપાય જે ગુરુજી તમને જણાવે છે, તે માત્ર એક માધ્યમ છે, એક સંકેત છે તમારા જીવનને બદલવાનો. જો તમે પોતાના જીવનને સાચેપણે બદલવા માંગો છો તો તમારે સમય કાઢવો પડશે. પોતાના માટે, પોતાના પરિવાર માટે. કારણ કે 3 માર્ચ 2026નું આ ચંદ્રગ્રહણ ડરવાનો સમય નથી, સમજવાનો સમય છે. નકારાત્મકતાનો સમય નથી, સંતુલનનો સમય છે. જો સાચી ભાવના, સાચી વિધિથી આ નાનો ઉપાય તમે કરી લીધો તો નાનું એક પગલું તમારી જિંદગીમાં ખૂબ મોટો બદલાવ લાવી શકે છે, જેની તમે જીવનમાં ક્યારે કલ્પના પણ ન કરી હોય. આજના વિડીયોથી ચંદ્રગ્રહણ વિશે ઘણી બધી માહિતી તમને મળી હશે, જ્ઞાન પ્રાપ્ત થયું હશે. મારા વહાલા ભક્તો, આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. સાથે જ ચેનલને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પણ પ્રેસ કરી લેજો. બધા દર્શકોને ખૂબ ખૂબ ધન્યવાદ. હર હર મહાદેવ.